જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે પુરુષોત્તમ માસ શરૂ થઈ 10મો દિવસ થયો ને આજે આપણે અધિક માસના આ 10મા દિવસની કથા સાંભળીશું। તો કથા સારી લાગી તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે। અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ। બોલો પુરુષોત્તમ રાયની જય। તો મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને તેમના દુઃખોનું કારણ બતાવી રહ્યા છે। તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે દુર્વાસા મુનિએ કેટલાક સમય સુધી વિચારમાં ગાળ્યો, પછી કહ્યું કે જે કોઈને કહેવાય નહીં તેવું વ્રત તારા હિતને માટે હું તને કહું છું। હવે જે પુરુષોત્તમ માસ આવે તેનું તું વ્રત કરજે। એના જેવો કારતક કે બીજો કોઈ મહિનો નથી હોતો। હે પુત્રી, 12,000 વર્ષ ગંગામાં સ્નાન કરવાથી જે ફળ મળે તે જ ફળ પુરુષોત્તમ માસમાં કોઈ પણ સ્થાને નાહવાથી મળે છે। પુરુષોત્તમ માસ ભગવાનને ઘણો વહાલો છે, તેનાથી કામનાઓ પૂરી થાય છે। આ માસના વ્રત પ્રભાવથી અમરીશને મારવા મેં જ્યારે કૃતશક્તિ મોકલી હતી ત્યારે વિષ્ણુ ભગવાને મારો નાશ કરવા સુદર્શન ચક્ર મોકલ્યું હતું, પણ તે પાછું પડ્યું હતું, માટે તે તું વ્રત કરજે। પણ જેનું નસીબ ફરી બેઠું હોય તેને સાચું ગળે ઉતરતું નથી। તેમ તે બાળાને પણ દુર્વાસા મુનિના શબ્દો યોગ્ય લાગ્યા નહીં। તેણે કહ્યું, મને તમારી વાત ગળે ઉતરતી નથી। શું કારતક કે વૈશાખ જેવા મહિનાનું સેવન કરવાથી લાભ ન થાય? તમે કહેલો માસ મેલો સૂર્ય સંક્રાંતિ રહિત છે, વળી વિષ્ણુ અને શંકર જેવા શું મનોકામના પૂરી ન કરી શકે? હે મહામુનિ, તમે શા માટે એ મલમાસને વખાણો છો? આ પ્રકારે મેધાવી મુનિની પુત્રીના શબ્દો સાંભળી દુર્વાસા મુનિ પળ માટે તો ક્રોધે ભરાયા, પણ પછી શાંત થઈ બોલ્યા કે તું મારા મિત્રની પુત્રી હોવાથી હું તારા પર ક્રોધ નથી કરી રહ્યો, પરંતુ તારે પુરુષોત્તમ માસની નિંદા ફળ ભોગવવું પડશે। આમ કહી દુર્વાસા તો ત્યાંથી ચાલ્યા ગયા અને તે મેધાવીની પુત્રી મનોકામના પૂરી કરવા ભગવાન શંકરનો તપ કરવા આશ્રમ છોડી ચાલી ગઈ। તો આ પ્રકારે ઇતિશ્રી બૃહન્નારદીય પુરાણમાં કુમારીની શિવ આરાધના ઉદ્યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ રાયની જય। હવે ચાલો મિત્રો, પુરુષોત્તમ માસની કથા પણ સાંભળી લઈએ। આ કથા છે 5 શેર દાણા અને 25 શેર કાંકરાની। કથા અનુસાર એક ગામમાં 2 પડોસણ રહે, એક સુતારણ અને એક સોનારણ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। સુતારણ કહે, બહેન, કાલથી અધિક માસ શરૂ થાય છે, તમે આ વ્રત કરશો ને? ત્યારે સોનારણે દેખાદેખી હા પાડી, પણ બ્રાહ્મણને 30 દિવસ દક્ષિણા આપવી પડશે એ વાત એના મનમાં સૂળની જેમ પેઠી ગઈ। હવે સોનારણ ચાલાક હતી, તેણે યુક્તિ શોધી કાઢી। 5 શેર દાણામાં 25 શેર કાંકરા ભેળવી દીધા અને શેરની પોટલીઓ વાળી દીધી। હવે પુરુષોત્તમ માસ શરૂ થયો। સુતારણ અને સોનારણ હંમેશા નદીએ નાહવા જાય, નાહી ધોવે, ખેતર ખેડે, કથા વાર્તા સાંભળે અને બ્રાહ્મણની આગળ દાણા મૂકે। સુતારણ બિચારી વણેલા મુઠ્ઠી દાણા મૂકે અને સોનારણ શેર દાણા મૂકે। આમ સૌથી વધારે દાણા સોનારણના થાય। હવે આ બધું જ વૈકુંઠમાં બેઠા બેઠા ભગવાન અને લક્ષ્મીજી જોયા કરે। આ જોઈ લક્ષ્મીજી બોલ્યા, ભગવાન, એક બાઈના દાણા આવે છે, તેમાં કાંકરા ખૂબ જ હોય છે। દાણામાંથી કાંકરા વીણીએ કે કાંકરામાંથી દાણા વીણીએ એ સમજાતું નથી, મારી તો આંખો દુખી ગઈ છે। ત્યારે ભગવાને કહ્યું, જેને જેવી ભાવના, જે આપે તે ગ્રહણ તો કરવું જ પડે ને। આમ બધા દિવસ સુતારણ મુઠ્ઠી મુઠ્ઠી દાણા મહારાજ પાસે મૂકતી જાય અને સોનારણ શેર। આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો। આજે છેલ્લો દિવસ હતો। બ્રાહ્મણને કંઈક વધારે દીક્ષા આપવી જોઈએ એમ વિચારી સોનારણ સુતારણના ઘરે ગઈ। હવે સુતારણ પણ એ જ વિચાર કરતી હતી, તેથી તે ઓરડામાં ગઈ અને દાણાની કોઠી ઉખાડી તો જોઈને એ નવાઈ પામી ગઈ। તેના આશ્ચર્યનો પાર ન રહ્યો। આખી એ કોઠી મોતીના દાણાથી ભરાઈ ગઈ। એટલામાં સોનારણે આવીને પૂછ્યું, બહેન, આજે બ્રાહ્મણ પાસે શું મૂકવું છે? ત્યારે સુતારણે કહ્યું, બહેન, ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાથી મારા ઘરમાં તો કાંઈ ખામી નથી। હું તો મહારાજને રાજી થશે તેટલું આપીશ। તું પણ તારા ઘરમાં જઈને છો ને? ત્યારે સોનારણ પણ મનમાં મલકાતી ઘેરી ગઈ અને ઓરડો ઉઘાડ્યો, જોવે છે તો કાંકરાનો વરસાદ થાયલો। લક્ષ્મીજી કાંકરા વીણીને નાખે તે બધા એકના અનેક થઈને સોનારણના ઓરડામાં પડે। આ જોઈને તેને ખાતરી થઈ ગઈ કે પ્રભુની આગળ ચાલાકી ચાલતી નથી। ભોળી સુતારણને દાણાને બદલે મોતી મળ્યા અને ચાલાક સોનારણને કાંકરા મળ્યા। જય પુરુષોત્તમ રાય। જેવા સુતારણને ફળ્યા તેવા સૌને ફળજો। તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 10મા દિવસની મહાત્મ્ય કથા। અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે। જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો જય પુરુષોત્તમ રાય કોમેન્ટમાં અવશ્ય લખજો। ને ચાલો ફરી મળીએ પુરુષોત્તમ માસના 11મા દિવસની કથા સાથે। જય શ્રી કૃષ્ણ।